હવે એવા દારૂડિયા પીનારા હોય, વ્યસની હોય, વ્યભિચારીઓ હોય, એના મુખે તમે સાંભળો એમાં તમને સ્વાદ શું આવે? કાંઈ સ્વાદ નહીં. એ ખોટી આપણી વસ્તુ છે. એટલે આપણે આ બાબતમાં પણ આપણે એક સત્સંગી તરીકે, આપણા યુવક તરીકે, આદર્શ યુવક તરીકે આ પણ એક આપણે જવાની કોઈ જરૂર નથી. પૈસો એક પણ ખર્ચો નહીં. સત્સંગી તમે બારમાં જઈને બેસો તોય નહીં કે વેરી ગુડ. એટલે બારમાં ગયા ને શું વેરી ગુડ થયું? પાર્ટીમાં ગયા મૌસાર ખાતા બેઠા ને વેરી ગુડ. અરે વેરી ગુડ કહેવાતું છે? વેરી બેડ. એ વસ્તુ વેરી બેડ આપણે માટે છે. એને જોવાય પણ નહીં, એને અડાય પણ નહીં. અને એના ઝેર, યુ અન્ડરસ્ટેન્ડ? ઝેર ઝેર છે એટલે શું થાય? હે, પોઈઝન. અને પોઈઝન એટલે હાર્ડ પોઈઝન, વેરી પોઈઝન. આમ જોવાની સાથે મરી જવાય. એટલે આપણા યુવકો એવા તૈયાર કરે છે કે હવે ડિસ્કોમાં કોઈ પેસે જ નહીં. ડિસ્કો સામું જુએ જ નહીં. સામેથી કોઈ આપણને 1000 પાઉન્ડ આપે, 1000 નહીં પણ કોઈ લાખ પાઉન્ડ આવો ને તો ડિસ્કોમાં નહીં જવાનું. એટલે જ અમે કહીએ છીએ કે તમે વર્ષમાં એક વખત નહીં પણ વર્ષ 2 વર્ષમાં એકાદ વખત ભારત આવો અને ધરતીનો લાભ લો. એવા પુરુષ મળ્યા પછી બીજો સંકલ્પ ઉઠવો જ ન જોઈએ. અને ઉઠે તેને દબાવવો જોઈએ કે મારાથી થાય જ નહીં. આ આપણે એટલું સમજવાનું છે કે આપણી મહત્તા એક જ રહેવી જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ સત્ય સનાતન વસ્તુ છે. એમના આદેશો, એમના નિયમો એ જ સાચા છે. એનાથી જ આપણને સુખ છે, બીજા કોઈનાથી નથી. બધું જુએ છે, બધું સાંભળે છે. તમે શું કરો છો, ક્યાં બેઠા છે, કેવું તમારું કર્મ છે, બધું જ જુએ છે. આવું એક આપણા મગજ પરમાં ફિટ થવું જોઈએ. પણ એ ફિટ નથી. કોણ જાણે છે? આપણે એમ છે એ નહીં સમજાય ત્યાં સુધી શાંતિ સુખ કોઈ નહીં. કરોડપતિની આખી દુનિયાનું રાજ મળે તો શાંતિ નહીં. શાંતિ એને સમજશો તો જ શાંતિ છે. હું વચન તમે બધા મારા જો માનો છો કે નહીં, જો આ ના માનતા હોય તો તમે કલ્યાણ કરી દો. કલ્યાણ તો ભગવાનને સંત વતે છે. શાસ્ત્ર માત્રનો સાર છે. શ્રીજી મહારાજ 4 વેદ શાસ્ત્ર બધાની વાત કરી વચનાનો કે બધા જ શાસ્ત્ર માત્રનો સાર ભગવાન મળે એને અને સંત મળે એનાથી કલ્યાણ છે.